નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો. આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ છેલ્લા 20થી 25 દિવસથી ચલાવીએ છીએ. તેમાં તર્ક સંબંધી પ્રશ્નો આપણે જોયા, ગણિત છે તેના પ્રશ્નો જોયા, અને હાલ આપણે ગુજરાતીનો છે એ અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ. મિત્રો, તર્ક સંબંધી અને ગણિત આ બંને 30-30 માર્ક એટલે કે 60 માર્કનું પૂછાય છે. તો ગુજરાતી છે એ પણ 20 માર્કનું પૂછાય છે. અને ગુજરાતી છે એ 5મા ધોરણના સ્ટેજનું જ ગુજરાતી છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ગુજરાતીનો પ્રથમ વિડીયો બનાવ્યો, તેમાં કુલ 53 પ્રશ્નો જોયા હતા. તો આપણે આજે 54મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. આ પાઠ ખાલી જગ્યા હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ. આ પાઠ ભણ્યા ખાલી જગ્યા હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. આ ખાલી જગ્યામાં છે એ તમારે યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરી અને લખવાની છે, ખાલી જગ્યા પૂર્તિ કરવાની છે. મિત્રો, વિકલ્પો છે એ અને, પહેલાં, પછી અને છેલ્લો વિકલ્પ છે પણ. આપણે બધી ને છે અહીંયા પહેલાં અને વાંચશું. આ પાઠ ભણ્યા અને હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કરશું કેવી રીતે કરશો. આ પાઠ ભણ્યા અને હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. તો આમ સહજ લાગે છે, પણ જે એકદમ ચોટદાર વાક્ય થવું જોઈએ, અથવા તો એનો કંઈ નિષ્કર્ષ એનામાં એ વાક્યમાંથી કંઈક સાર મળવો જોઈએ, એવો નથી મળતો. એટલે આપણે એના બદલે હવે પછી પહેલાં મૂકીને વાક્યનું વાંચન કરીએ. આ પાઠ ભણ્યા પહેલાં હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. પહેલાં ને હવે પછી એ તો આખું વિરોધાભાસ થાય છે. પહેલાં અને હવે પછી. આ પાઠ ભણ્યા પહેલાં હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. એટલે આ પણ આમ સુસંગત શબ્દ હોય એવું લાગતું નથી. હવે આપણે પછી એક વખત પ્રયોગ કરીએ. આ પાઠ ભણ્યા પછી હવે અજાણી વ્યક્તિનું નિરીક્ષણ તમે કેવી રીતે કરશો. આ છે યોગ્ય લાગે છે કે આ પાઠ ભણ્યા પછી હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ છે એ કેવી રીતે કરશો. એટલે જે નિરીક્ષણમાં કેવી રીતે નિરીક્ષણ કરવું છે એની આખી પાઠ ભણ્યા એમાં ચોખવટ આપી છે. એટલે આ પાઠ ભણ્યા પછી હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. ઓલી કે આપણે લોકકથા છે ને, સામાન્ય રીતે સહજ રીતે બોલાય કે ભાઈ પોલીસ છે ને એ કોઈ પણ વ્યક્તિને એકવાર જોવે એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ ક્રિમિનલ છે કે સામાન્ય માણસ છે, આનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નથી. એટલે નિરીક્ષણ કરવાની આખી જે શક્તિ છે એ નિરીક્ષણ શક્તિ માટે એમાં શું શું તમારે છે બારીકાઈથી નિરીક્ષણ કરવું એનો જો પાઠ ભણ્યા હોય તો પછી કોઈ અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો તો એ તમને વધારે ખ્યાલ આવે. હવે આપણે છેલ્લો પણ એનો તો કોઈ મિનિંગ જ નથી થતો, છતાં આપણે એક વખત છે એ વાપરી જોઈએ. આ પાઠ ભણ્યા પણ હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો. એમાં પણ એ તો કંઈક વિરુદ્ધ બાબત હોય તો પણ શબ્દ લાગે, કંઈક એમાંથી અપવાદ સ્વરૂપે રજૂ કરવું હોય તો પણ અને પરંતુ શબ્દ લાગે. એટલે અહીંયા પછી શબ્દ છે એ યોગ્ય છે. પ્રશ્ન 55. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. વાક્યનો સાચો અર્થ તમારે છે એ શોધવાનો છે.
એટલે સાચો અર્થ શોધવાનો છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહું છું કે 3 વિધાન છે એ મિત્રો ખોટા હશે અને એક વિધાન, એક વાક્ય છે એ સાચું હશે અથવા તો ખરું હશે. એટલે આપણે સાચું વાક્ય શોધવાનું છે. તું મોટો છે. હવે તું નાનો, હું મોટો, એ ખ્યાલ તો ખોટો કીધો છે. એટલે તું મોટો છે એ પણ ન આવે. હું મોટો છું આ પણ એનો સાચો અર્થ ન આવે. અહીં બધા સરખા છે. ઈશ્વરના દરબારમાં આપણે બધા એક સરખા હોઈએ. શું નાનું, શું ઊંચું, સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, આવું મીન પિયાસીની કવિતા આપણે સાંભળીએ છીએ. એટલે અહીં બધા સરખા છે એ વાક્યનો સચોટ અર્થ થાય. એક નાનો ને એક મોટો છે એ તો વળી પાછી અસમાનતાની વાતો આવે છે. એટલે સી વિકલ્પ, અહીં બધા સરખા છે, એ યોગ્ય જવાબ રહેશે. પ્રશ્ન નંબર 56. છમછમ કરતું ઝાંઝર વાગ્યું. આમાં ઘંટ, ઝાલર કે બંગડી કાંઈ નહીં આવે. છમછમ કરતું ઝાંઝર વાગ્યું આ સીધો જવાબ છે. રીમઝીમ રીમઝીમ બરસે વરસાદ, પાણી, વાદળ કે ફોરા. રીમઝીમ રીમઝીમ વરસે ફોરા, આવો અર્થ છે એ મિત્રો યોગ્ય થાય છે. પ્રશ્ન નંબર 58. હું શાળાએ જવા નીકળી ત્યારે બાએ બૂમ પાડી. વાક્યમાં કઈ ક્રિયા પછી થાય છે? જો હું શાળાએ જવા નીકળી ત્યારે બાએ બૂમ પાડી, તો આમ પહેલી નજરે એવું લાગે કે બાએ બૂમ પાડી એ પછી ક્રિયા થાય છે. પહેલાં હું શાળાએ જવા નીકળી એ ક્રિયા પહેલાં થઈ છે. પણ બૂમ પાડી છે તો મિત્રો આ ભાષામાં છે ને આપણે સકારાત્મક ચિંતન કરવાનું છે. બાએ બૂમ પાડી છે તો આપણે જતું નથી રહેવાનું. તેને શું કામ છે, કેટલા સમયનું કામ છે, એનું કામ પતાવ્યા પછી આપણે શાળાએ છે એ જવાનું છે. એટલે વચ્ચે બાએ બૂમ પાડી છે એટલે શાળાએ જવું આ ક્રિયા છે એ પછી થશે. કારણ કે વચ્ચે આપણે બાએ બૂમ પાડી છે એટલે ત્યાં જવાનું રહેશે. પ્રશ્ન નંબર 59. જંગલમાં રહે તે બધા જ પ્રાણીઓને છે એ ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જો ખૂંખાર, પાલતુ, વગડાવ અને હિંસક. આપણે જંગલમાં આપણી માન્યતા એવી હોય કે જંગલમાં રહે એટલે બધા દીપડા અને સિંહ જ હોય. એવું નથી હોતું. જંગલમાં દરેક પ્રાણીઓ રહેતા હોય છે. એટલે એમાં હરણા પણ હોય, સાબર પણ હોય, સસલા પણ હોય, બીજા એકદમ તૃણાહારી શાકાહારી પ્રાણીઓ પણ હોય. એટલે બધા પ્રાણીઓ છે એ ખૂંખાર હોતા નથી. જંગલમાં રહે એટલે એને પાલતું પણ આપણે કહી શકતા નથી. એટલે આપણે એને છે એ મિત્રો વગડાવ આવો શબ્દ પ્રયોગ એના માટે વાપરીએ છીએ કે જે જંગલમાં રહે તે બધા જ પ્રાણીઓને આપણે વગડાવ પ્રાણીઓ કહેવાય. શબ્દ બેંકમાં કયા શબ્દ લખીશું? તો આપણે જે જાતે શોધેલા છે એ શબ્દ આપણે શબ્દ બેંકમાં લખીશું. કવિતાના આધારે ખોટી જોડ છે એ બનાવવાની છે. 3 છે જોડ સાચી છે, 3 જોડ સાચી અને 1 જોડ છે એ ખોટી છે. 3 જોડ સાચી છે, 1 જોડ ખોટી શોધવાની છે. સ્વપ્નારે સપના, સપનારે સપના એ લોરી છે, આલરડા જેવું ગીત છે. હું ને ચંદુ કાતરિયામાં બેઠા તે બાળગીત છે. અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને બેગ ડંબર ગાજે આ વર્ષા ગીત છે. ચાલો નીકળીએ પ્રવાસ, આ મિત્રો પ્રાર્થના નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પલ પલ તારા દર્શન થાય. આવું કોઈ ગીત હોય અને આવી કોઈ કવિતા હોય અને એને તો આપણે પ્રાર્થના કહીએ તો બરાબર છે. ચાલો નીકળીએ પ્રવાસ, આ તો મિત્રો બાલગીત જેવું છે. એટલે એને આપણે પ્રવાસ કહેશું, પ્રાર્થના ગીત કહેશું નહીં. પ્રશ્ન 62. અહીંયા અલ્પવિરામ છે એ ચિહ્ન મૂકી શકાય તેવું વાક્ય શોધો. અમે આ વેકેશનમાં પ્રવાસે જવાના છીએ. તો આમાં કોઈ આશ્ચર્યજનક નવાઈ પમાડે તેવી ઘટના નથી એટલે ત્યાં અલ્પવિરામ આવશે નહીં.
તમારે કઈ તારીખે પરીક્ષા છે? તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. અરે વાહ, તારી શબ્દ બેંક તો ભરાઈ ગઈ. એટલે અહીં અરે વાહ ત્યાં પછી છે એ મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવશે. એટલે આ ત્રીજા વાક્યમાં છે એ વાક્ય ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાશે. શું આ વખતે બાલસૃષ્ટિમાં મારી વાર્તા આવશે? શું આ વખતે મારી આમ પ્રશ્ન કરે છે, બરાબર, પણ વિધાન વાક્ય હોય એવું જ લાગે છે, અંદેશો વ્યક્ત કરે છે, એટલે આ પણ વિધાન વાક્ય છે. એટલે પ્રશ્ન 3 એ આપણો જવાબ થશે. પ્રશ્ન 63, કયું વાક્ય યોગ્ય વિરામચિહ્નો સાથે લખ્યું છે તે શોધો. મારે ઘરે મહેમાન આવ્યા છે, આખું વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે ને એના અંતે પૂર્ણ વિરામ આવે છે. એટલે આ યોગ્ય વિરામચિહ્નવાળું પહેલું વાક્ય દેખાય છે. છતાં આપણે બધા જ વાક્યો જોઈએ. દૂધ બગડે ખરું, આ એક પ્રકારનો દૂધ બગડે ખરું, આ બગડે, તો દૂધ બગડે ખરું ત્યાં પ્રશ્ન હોવો જોઈએ. અરે વાહ, તું તો ખૂબ સરસ ગાય છે. હવે અરે વાહ ઉદ્ગાર ચિહ્ન બરાબર છે, તું તો સરસ ગાય છે ત્યાં છે એ મિત્રો ખાલી પૂર્ણ વિરામ હોવું જોઈએ. કેટલા મોટા દાંત અને કાન, આ સહજ સ્વાભાવિક વર્ણન છે. આ કોઈ કેટલા મોટા દાંત છે એવો પ્રશ્ન નથી કરતા, એ કોઈ વ્યક્તિનું વર્ણન કરતાં કહે છે કે કેટલા મોટા દાંત અને કાન, તો ત્યાં પ્રશ્નાર્થ આવે નહીં. ત્યાં માત્ર કેટલા મોટા દાંત, ત્યાં પૂર્ણ વિરામ જ આવશે, ફૂલ પોઈન્ટ આવશે. કેટલા મોટા દાંત અને કાન, ત્યાં માત્ર ને માત્ર તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. એટલે આ કરેલું પ્રશ્નાર્થ ચિહ્ન પણ ખોટું છે. એટલે એક જ પહેલું વિધાન જ છે એ સાચું છે, બાકીના 3 વિધાનો છે એમાં ખોટા વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે. જીનીની મમ્મીને 4 સંતાન, પહેલું સોમ, બીજું મંગલ, ત્રીજું બુધ અને ચોથું કઈ. હવે જીનીની મમ્મીની વાત છે તો જીનીની પોતાની જ ગણતરી થવી જોઈએ. સોમ મંગલ બુધની ચર્ચા થઈ, જીની પોતાની ચર્ચા નથી થતી, એટલે ચોથું સંતાન છે એ પોતે હોઈ શકે, એટલે જીની જ આવે. ગુરુ શુક્ર કે રવિની કલ્પના છે એ આપણે કરવાની રહેતી નથી. પ્રશ્ન નંબર 65, તમે તમારા પેન્ટ, શર્ટ, ફ્રોક, ટી શર્ટ કોઈ પણ ખાલી જગ્યાને અડીને કહો થેન્ક યુ એલિયાસ હોવ. હવે અહીંયા તમે કાપડ શબ્દ વાપરો, વસ્ત્ર વાપરો, દુપટ્ટો વાપરો, સાડી વાપરો, તો કયું યોગ્ય લાગે? તમે તમારા પેન્ટ, શર્ટ, ફ્રોક, ટી શર્ટ કોઈ પણ કાપડને અડીને કહો. હવે કાપડની વાત જ નથી અહીંયા. પેન્ટ શર્ટ છે એ એક પ્રકારનું પહેરવાનું વસ્ત્ર છે, એટલે કોઈ કાપડનો તાકો નથી, એટલે અહીંયા કાપડ નહીં આવે, પણ વસ્ત્ર શબ્દ છે એ યોગ્ય રહેશે. દુપટ્ટો, કોઈ પણ દુપટ્ટો, આ તો એ તો વસ્ત્રનો એક ભાગ છે. દુપટ્ટો, સાડી પણ વસ્ત્રનો એક ભાગ છે, એટલે શરીર પર પહેરવાના કાપડને આપણે લુગડાને વસ્ત્રો કહીએ છીએ, એટલે વસ્ત્ર શબ્દ આવશે. પ્રશ્ન 66, મૂળ નામ અને પાડેલા નામની સાચી જોડ શોધો. હવે મૂળ નામ છે, દાખલા તરીકે સરોવર હોય પણ તે વિરમગામની બાજુમાં આવ્યું હોય તો આપણે એને નળ સરોવર કહીએ. નળ સરોવર મૂળ નામ છે એ તો સરોવર છે, એનું ઉપનામ મળેલું હોય. દાખલા તરીકે ઇમારત હોય, કોઈ પણ પ્રખ્યાત ઇમારત હોય, ગુજરાતના ગાંધીનગરમાં આવેલું વિધાનસભા ગૃહ છે એ ઇમારત જ છે, પણ આપણે છે એ વિધાનસભા ગૃહને વિધાનસભા ગૃહ કહીએ છીએ. કોઈ ઇમારતને પાવાગઢ કહીએ એવું તો ન બને. વૃક્ષ, તો વૃક્ષ ઘણા પ્રકારના હોય, એમાંથી એક ખાખરો પણ હોય. રાજ્ય, તો જામનગર, જામનગર એક જિલ્લો છે, રાજ્ય નથી, એટલે રાજ્ય એટલે જામનગર પણ ન થાય. નદી એટલે કાંકરિયા ન થાય, કારણ કે નદીનું કોઈ નદીનું નામ છે એ કાંકરિયા નથી. કાંકરિયા નામનું એક અમદાવાદમાં સરોવર છે, પછી પાવાગઢમાં છે એ મહાકાળીમાનું મંદિર છે, અથવા તો પાવાગઢનો કિલ્લો છે, બાકી ઇમારત કોઈ નથી.
એટલે આપણે એ નદી કાંકરિયા, ઇમારત પાવાગઢ અને રાજ્ય જામનગર, આ ત્રણેય જોડને છે એ ખોટી કહીશું અને વૃક્ષ અને ખાખરો તે સાચી જોડ બનશે. ક્યારે અચરજ થશે? આપણી એક સામાન્ય આમ કહેવત છે કે જે બધું રીતસર સમૂહ સૂત્રું ચાલ્યું જતું હોય ને, સરખું જ ચાલે. કોઈના ઘરે છે એ લગ્ન હોય તો તે સમાચાર ન કહેવાય, કારણ કે એ સ્વાભાવિક બધાને ઘરે લગ્ન આવતા જ હોય. સમાચાર કોને કહેવાય? કૂતરું છે એ માણસને કરડે તો એ સમાચાર ન બને, પણ માણસ કૂતરાને કરડી જાય ને તો તે સમાચાર બને, એવું ન્યૂઝ વિશે કહેવાય. તો અચરજ ક્યારે થાય? જ્યારે ન બનવાની ઘટના બને ને ત્યારે અચરજ કહેવાય. શિયાળામાં ગાલ ફાટી જવા એ સામાન્ય બાબત છે, એ બનવાનું જ હોય, એટલે એમાં અચરજ ન થાય. બકરા શાંતિથી ખીલે બંધાઈને સૂતા હતા, બકરાને ખીલે બાંધી એટલે એને સૂવાનું જ હોય, એમાં કોઈ અચરજ ન થાય. વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા. ચોમાસું આવે, તવ ડમક ડમક દાદુર ડમકત તવ ડમકત મોરમલહાર ગીરા, અને વાદળો છે એ ફૂલ સ્પીડે ગતિએ છે આકાશમાં છે એ રમઝટ બોલાવતા હોય. તો વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા, તો એનું અચરજ થાય કે આજ આકાશમાં કંઈક તોફાન મંડાયું છે, એટલે આનું તમને અચરજ થાય. પછી આજે મને પ્રથમ ઇનામ મળ્યું. હવે આનું અચરજ હોવું નથી, કારણ કે હોશિયાર હોય એટલે વારંવાર ઇનામો છે એ મળતા જ હોય, એટલે અચરજ છે કંઈક એવી બાબતનું થાય. ક્યારે અચરજ થશે? તો વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા તે બાબતનું અચરજ થશે. પ્રશ્ન નંબર 68. બંધ બેસતી જોડમાંથી સાચી જોડ શોધો. અકુદરતી તત્વો. અકુદરતી તત્વોમાં બકરી છે ને એ કુદરતી તત્વો આવે, એટલે એમાં આ નહીં આવે. કુદરતી તત્વો છે એમાં પ્રાણીઓ આવે. હવે ભાવ દર્શાવતા, તો ભાવ દર્શાવતા ભાવ છે ને એ મિત્રો વ્યક્તિના શ્વાસમાં કંઈ ભાવ ન હોય. હા, કોઈકના પ્રત્યે તમે દયા કરો, કરુણા કરો, ક્યાંક બહાદુરી બતાવો, બહાદુરી છે, નિડરતા છે, કોઈકના પ્રત્યે છે એ પરોપકાર કરો, એ બધા ગુણ છે ભાવ દર્શાવતા. આ શ્વાસ છે એ કોઈ ગુણની વ્યાખ્યામાં આવતું નથી, તે તો એક હાર્ડ પ્રક્રિયા છે, હાર્ડવેરની જેમ, એટલે તે કોઈ જોડ છે એ યોગ્ય થતી નથી. અક્ષર તો ગાડી. હવે ગાડી છે એ મિત્રો શબ્દ છે, અક્ષર હોય તો ખાલી પ કે ખાલી ફ કે ખાલી બ હોવો જોઈએ, એટલે બંધ બેસતી જોડ છે એ નથી. કુદરતી તત્વો, પ્રાણીઓ, આ બંધ બેસતી જોડ છે. સાચી જોડણી લખો. હવે સાચી જોડણીમાં આ મતવાલી જોડણી સાચી છે. આરતી કેમ નહીં આવે? તો કે આરતીમાં છે એ મિત્રો દીર્ઘ ઈ આવે, ભભૂતમાં દીર્ઘ ઉ આવે, ભભૂત, અને વિનંતીમાં પહેલો વ છે એ રસ્વ આવે, વિનંતી, બીજો દીર્ઘ ઈ સાચો છે. એટલે આ ત્રણે છે એ ખોટી લખી છે, એટલે મતવાલી છે એ સાચી બનશે. પ્રશ્ન નંબર 70 તરફ. ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો. અહીંયા ખાલી જગ્યા હોવાનું પણ ભૂલી જઈએ ને એટલે માનવાનું કે આપણી ભાષા ઉપર પકડ છે. ટાઢો તે હિમ જેવો વાય વાલો વાયરો, એટલે હિમ આવશે. વાયરો છે એ ઠંડો, શીતળ કે શીત બધો જ કહી શકાય, પણ જ્યારે આ પંક્તિને અનુરૂપ તો છે એ શબ્દ મિત્રો હિમ જ આવશે. પ્રશ્ન નંબર 71. નીચે આપેલા વાક્યોમાંથી સૂચના શોધો. મારા માટે એક ગ્લાસ પાણી લાવીશ. આ મારા માટે એક ગ્લાસ પાણી લાવીશ આ પ્રશ્ન કરે છે, એટલે સૂચના નથી, આદેશ નથી. અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. આ છે એ મિત્રો આદેશ છે, સૂચના છે. જા ચોર શોધી લાવ. જા ચોર શોધી લાવ એ છે એ સૂચના કરતા તે
આદેશ હોય ને એવું ઓર્ડર હુકમ હોય એવું વધારે લાગે છે. ક્યારની હું તમારી રાહ જોતી હતી. આમાં છે એ મિત્રો આદેશ પણ નથી, સૂચના પણ નથી, અને સામાન્ય વાક્ય છે કે ક્યારની હું તમારી રાહ જોતી હતી. એટલે સૂચના, તમારે આમ કરવાનું છે, આમ નથી કરવાનું, આવી ચોખવટ કરતી કોઈ વાક્ય રચના હોય ત્યારે તમે એને સૂચના કહેશો. પ્રશ્ન 72. તમે રોજ પૌષ્ટિક આહાર ખાવો છો તો તમે કેવા થઈ જાઓ? જો ખોરાક બે પ્રકારના હોય. એક જીભને ગમે એવા ખોરાકને આપણે સ્વાદિષ્ટ ખોરાક કહીએ, સ્વાદિષ્ટ ખોરાક. અને એક આપણા શરીરને ગમે એવો, અને તેવા ખોરાકને છે એ પૌષ્ટિક ખોરાક કહેવાય. પૌષ્ટિક ખોરાક કદાચ તમારી જીભને ન ગમે, પણ તે શરીરના બધા જ તત્વો છે એ તમારા ખોરાકમાં આવી જતા હોય, એટલે એવા ખોરાકને પૌષ્ટિક ખોરાક કહેવાય. અને પૌષ્ટિક ખોરાક ખાધા પછી કોઈ માણસે એ દુબળો પતલો હતાશ કે ન રહે, એ હૃષ્ટપુષ્ટ થાય. ખુશખુશાલ થવા માટે મિત્રો તમારે સ્વાદિષ્ટ ખોરાક ખાવો જોઈએ. જીભ છે એ ચટકારા બોલાવતી જાય, અથવા તો ખૂબ ગમતી વસ્તુ હોય, આઈસ્ક્રીમ હોય, ચોકલેટ હોય, તો તમે પણ એ ખોરાક પૌષ્ટિક છે કે નહીં એમાં શંકા થાય. એટલે ખુશખુશાલ ન થઈ જાઓ તમે પૌષ્ટિક ખોરાક ખાવાથી. હૃષ્ટપુષ્ટ તમારું શરીર સૌષ્ઠવ છે તે વધે. પ્રશ્ન નંબર 73. ગણના પાત્ર. શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? હવે ગણના, તો આ ગણના પહેલાં 3 શબ્દો છે. ગણતરી, આ રી શબ્દ ક્યાંય આમાં આવતો જ નથી, એટલે આ શબ્દ છે એ અક્ષર આમાંથી અક્ષરો નથી લીધેલા, અલગ લીધેલો છે, સાચો નથી આ. નાગપાત્ર, આ ત્રીજો શબ્દ ના, પહેલો ગ અને પછી પાત્ર, નાગપાત્ર. નાગણ, ત્રીજો શબ્દ પહેલો શબ્દ અને બીજો શબ્દ લઈ અને નાગણ બનાવેલો છે. એટલે આ ગણતરી શબ્દ છે એ આ ગણના પાત્ર શબ્દમાંથી લીધેલા આ બધા જ અક્ષરો નથી, માટે જવાબ ગણતરી. પ્રશ્ન 74. વાક્ય વાંચી સાચો વિકલ્પ શોધો. મુખ્ય દરવાજાથી કાર્યાલય જવું હોય તો રમતના મેદાનમાં થઈને સામે તરફ જવું પડે. હોલ અને કાર્યાલય સામસામેના ખૂણામાં છે. બે વાક્યમાં તમારે છે એ સમગ્ર તમારી શાળાનું વર્ણન કર્યું છે, અને એના આધારે છે એ તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે વાક્ય વાંચી સાચો વિકલ્પ શોધો. તો લીટી કરેલી બધી જ જગ્યા ક્યાં જોવા મળશે? આ લીટી કરેલી જગ્યા છે, લીટી કરેલી જગ્યા કઈ છે પહેલાં યાદ રાખી લો. મુખ્ય દરવાજો છે, કાર્યાલય છે, રમતનું મેદાન છે અને હોલ છે. આ બધી જગ્યાઓ ક્યાં જોવા મળશે? તો મુખ્ય દરવાજો, કાર્યાલય, મેદાન, આ બધું એક જ સાથે શાળામાં જોવા મળે, એટલે શાળા જવાબ સાચો છે. વાક્યમાં કયો શબ્દ લોન વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે? લોન વર્ડ્સ એટલે ગુજરાતી ભાષાનો શબ્દ ન હોય અને છતાં પણ એમાં વપરાય, તો એને કોઈક ભાષાનો ઉછીનો લીધેલો શબ્દ. લોન એટલે ઉછીનું, બીજા પાસેથી લેવું, એવો લોન વર્ડ્સ શબ્દો હોય છે કે જે આપણી ભાષામાં કેટલાય એવા શબ્દો છે એ વણાઈ ગયા છે જે બીજી ભાષાના હોય. તો કાર્યાલય આપણો પ્યોર ગુજરાતી શબ્દ છે, મુખ્ય પ્યોર ગુજરાતી શબ્દ છે. હોલ આ ઇંગ્લિશ શબ્દ છે, એટલે આને લોન વર્ડ્સ કહેશું. મેદાન એ પણ ઇંગ્લિશ શબ્દ છે. મેદાનનું ગ્રાઉન્ડ લખ્યું હોય તો તે લોન વર્ડ્સ ગણાય. મુખ્ય છે એનું મેઇન લખ્યું હોય, કાર્યાલયનું ઓફિસ લખ્યું હોય તો તે લોન વર્ડ્સ ગણાય. પણ અહીંયા ઓફિસ નહીં લખતા કાર્યાલય જ લખ્યું છે, મેઇન નહીં લખતા મુખ્ય લખ્યું છે, અને ગ્રાઉન્ડ નહીં લખતા મેદાન લખ્યું છે, એટલે આ ગુજરાતી ભાષાના શબ્દો છે. જ્યારે હોલ, મોટો સભાખંડ, એને હોલ કહીએ, એ શબ્દ લોન વર્ડ્સ છે. હોલ શેની બાજુમાં છે? તો હોલ છે એ અને કાર્યાલય સામસામેના ખૂણા છે એવું લખ્યું છે. હોલ શેની બાજુ છે? તો
તો મુખ્ય દરવાજાની બાજુમાં છે રમતનું મેદાન ને વર્ગખંડ છે એ અલગ છે. એટલે આપણે વળી પાછું એકવાર વિધાન જોઈ લઈએ. મુખ્ય દરવાજેથી કાર્યાલય જવું હોય તો રમતના મેદાનમાં સામે તરફ જવું પડે. હોલ અને કાર્યાલય સામસામેના ખૂણા છે. મુખ્ય દરવાજાથી કાર્યાલય જવું હોય તો રમતના મેદાનમાં થઈને સામે જવું પડે. હોલ અને કાર્યાલય છે એ સામસામેના ખૂણામાં છે. હવે અહીંયા આપણે પ્રશ્ન શું હતો કે હોલ શેની બાજુમાં હશે? તો હોલ છે એ મિત્રો સામે બાજુ છે એ કાર્યાલય માટે જવું પડે. એટલે હોલ છે એ મુખ્ય દરવાજાની બાજુમાં હોય આવું નક્કી થાય છે. હોલ અને કાર્યાલય છે એ સામસામેના ખૂણામાં છે. હવે મુખ્ય દરવાજેથી જો તમારે કાર્યાલય જવું હોય તો રમતનું આખું મેદાન છે ક્રોસ કરવું પડે. એટલે હોલ અને મુખ્ય દરવાજો છે એ નજીકમાં હશે આવું ફલિત થાય છે. હોલ શેની બાજુમાં હશે? તો મુખ્ય દરવાજાની બાજુમાં. અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલી છે? તો અહીંયા જો આપણે ફકરો જોવા નહીં જઈએ, મુખ્ય દરવાજાની, કાર્યાલયની, રમતના મેદાનની અને વર્ગખંડની નહીં પણ હોલની, આવી 4 બાબતોની છે એ વાત થયેલી છે. એટલે 3, 5 કે 6 નહીં આવે, 4 બાબતો આવશે. હર્નિશને ખૂબ ખાલી જગ્યા પરંતુ 1નો 2 ન થયો. હર્નિશને ખૂબ સમજાવ્યો, સમજાવીશ, સમજી ગયો, સમજી જશે. તો હર્નિશને ખૂબ સમજાવ્યો પરંતુ 1નો 2 ન થયો. તમારે આવા વાક્યમાં સેટઅપ પૂરું કરતા શબ્દો લખવાના હોય ત્યારે મિત્રો 4 વિકલ્પો આપ્યા હોય. 4 વિકલ્પોને એક વખત છે એ તમારે ખાલી જગ્યામાં મૂકી અને વાક્યને આરોહ-અવરોહ સાથે વાંચી જવું. જે શબ્દ છે એ તમારા મગજને એમ લાગે, તમારું દિલ માને કે નહીં આ શબ્દ યોગ્ય છે, તે જવાબ છે તમારે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 79. શીતળ શબ્દનો વિરોધી શબ્દ લખો. શીતલ, તો શીતલ એનો સમાનાર્થી થયો. ગરમ છે એનો વિરોધી થાય. શીતળનો વિરોધી શબ્દ ઠંડુ નથી. ઠંડુ તો સમાનાર્થી શબ્દ છે. નવશેકું છે એ આમ થોડું ગરમ, એટલે શીતળનો શબ્દ થોડું ગરમ આવો તો ન થઈ શકે. એટલે ઠંડુ જ એનો વિરોધી શબ્દ આવશે. સાચી જોડ લખો. અક્ષર, તો અક્ષરોથી છે એ શબ્દ ઘડિયાળ બને. તો લોન વર્ડ્સ છે એ જેમ શું? તો લોન વર્ડ્સ માટે આ 4 શબ્દોમાંથી જે આપણી ગુજરાતી ભાષાનો શબ્દ ન હોય તે લખવાનો. પેન્સિલ, આ સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 81. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો, આંબાની ડાળ, પંક્તિમાં વિશેષણ લખો. તો સાંકળ છે, સાંકળ વડે હિંડોળો બાંધ્યો છે, પણ કેવી સાંકળ છે? તો કે સોનાની સાંકળ છે. તો આ સોનાની સાંકળ છે ને એ સોનું અથવા તો સોનાની આ વિશેષણ બનશે. પ્રશ્ન નંબર 83. ઘટના અને સ્થળની બંધબેસતી વિગત વાંચી અયોગ્ય જોડ. અયોગ્ય જોડ 3 જોડ છે ને મિત્રો સાચી હશે અને 1 જોડ છે એ ખોટી હશે. 3 જોડ ખરી થતી છે, 1 જોડ ખોટી થતી છે. લોન લઈને ઘર બનાવ્યું, આ ગ્રામ પંચાયત, તો એ જોડને ખોટી કેમ બનાવી? તો કે ગ્રામ પંચાયતમાં ઘર ન હોય, એમાં કાર્યાલય ઓફિસ હોય, એટલે ઘર શબ્દ છે એ ખોટો વાપર્યો છે. અહીંયા ઘર બનાવ્યું, આ ગ્રામ પંચાયતને સાથે લાગુ પડતું નથી, સુસંગત નથી. રંગબેરંગી ફુવારા જોયા, બગીચો, તો બરાબર હોય છે, બગીચામાં જ ફુવારા હોય. મુશ્કેલી પડે તો સાંકળ ખેંચો, રેલવે સ્ટેશન, યોગ્ય છે. રેલવેમાં છે એ આવી સૂચના લખેલી હોય કે રેલવે યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો તમારે સાંકળ ખેંચવાની છે. શીરો બનાવવા માટે ખાંડની જરૂર છે, કરિયાણાની દુકાન. આ પણ વાક્ય છે ઘટનાની સાથે સુસંગત છે. હવે પ્રશ્ન નંબર 84. ખોટી જોડ શોધો. અભિનેતા અભિનેત્રી, શિષ્ય શિષ્યા, બાપા બાપુજી, રંગલો રંગોલી. બાપા બાપુજી સાચો જવાબ આવે છે.
આ ત્રણેય જવાબ ખોટા થાય છે. તો કે આમાં અભિનેતા અભિનેત્રી, પુલ્લિંગ સ્ત્રીલિંગ, લિંગ પરિવર્તન થાય છે. શિષ્ય તો શિષ્યા, પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ થાય છે. આ બાપા છે એ પણ પુલ્લિંગ છે ને બાપુજી એ પણ પુલ્લિંગ છે. એટલે આ જવાબ છે એ ખોટી જોડ છે. આ બાકીના ત્રણેય છે અભિનેતા અભિનેત્રી, શિષ્ય શિષ્યા, રંગલો રંગીલી, આ ત્રણેયમાં લિંગ પરિવર્તન થાય છે, જ્યારે બાપા બાપુજીમાં લિંગ પરિવર્તન થતું નથી. એટલે આપણો આ સી જવાબ સાચો. નાટકીય અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિ ગાવો. હવે જો આપણને ખાલી એક વાક્ય આપી દીધું, નાટકીય અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિ ગાવો, આ પ્રશ્ન 85 થી 87 ત્રણ પ્રશ્નોના જવાબ છે એ આ વાક્યના આધારે આપવામાં આવેલ છે. આપેલા બે વાક્યને જોડવા કયો શબ્દ વપરાય છે? તો અહીંયા નાટકીય અવાજથી ગદ્ય વાંચો અને પંક્તિ ગાવો, એની બંનેની વચ્ચે છે એ અને આવ્યું છે, એટલે અને આપણે જવાબ આપીશું. પ્રશ્ન નંબર 2, શબ્દ પૂર્ણ કર્યા પહેલાં કઈ ક્રિયા કરવી પડશે? તો એના માટે સંવાદ પૂર્ણ કરવું, વાંચવું, નાટકીય અવાજ કાઢવો. નાટકીય અવાજમાં છે એ તમારે ગદ્ય વાંચવાનું છે, એટલે નાટકીય અવાજ કાઢવો, નાટકીય અવાજથી ગદ્ય વાંચો, આ ક્રિયા કરવી તમારે જરૂરી છે. ગદ્ય, પંક્તિઓ કે રમત, આ ત્રણેય વસ્તુ આવશે નહીં. આ પ્રશ્ન આગળનો છે, કયો શબ્દ વિશેષણ દર્શાવે છે? તો નાટકીય આ શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે. આ તો સંજ્ઞા છે, ગદ્ય છે, પંક્તિઓ છે, રમત છે, એ જાતિવાચક કે વ્યક્તિવાચક જે પ્રકારની સંજ્ઞાઓ, સંજ્ઞાની આગળ છે એ વિશેષ અર્થ માટે છે, એ કોઈ શબ્દ જે ઉમેરાય એને આપણે વિશેષણ કહીએ છીએ. એટલે નાટકીય આ આપણું વિશેષણ છે. કયું વાક્ય અલગ પડે છે? જા રે બાવા બારે જા, જો બુધા ધાબુ ધો, કમુ ચા મૂક, લીમડી ગામે ગાડી મળી. હવે આમાં જુઓ, આને તમે ઉલટું વાંચો તો જા રે બાવા, જા રે બાવા, જા રે, જા રે બાવા બારે જા, બારે જા. તો આ બાજુથી તમે ડાબી બાજુથી વાંચો કે જમણી બાજુથી વાંચો સરખું છે. જો બુધા ધાબુ ધો, ધો બુધા ધાબુ જો. તો અહીંયા જો બુધા ધાબુ ધો છે એને બદલે ધો બુધા ધાબુ જો, અહીંયા જોવાનું થઈ જાય છે. કમુ ચા મૂક, આ બાજુથી જમણી બાજુ વાંચો તો કમુ ચા મૂક, બંને બાજુથી વાંચો તો એક જ પ્રકારનો છે એ શબ્દ સંદેશ આવશે. લીમડી ગામે ગાડી મળી, આ લીમડી ગામે ગાડી મળી, એટલે જમણી બાજુથી ડાબી બાજુથી વાંચો કે જમણી બાજુથી વાંચો, એક જ પ્રકારનો છે એ શબ્દ સંદેશ પ્રગટ થાય છે. આ કૌતુકવાળા, કુતૂહલવાળા છે એ વાક્યો છે. આવા વિધાનો બીજા તમારે મિત્રો મેળવજો, આવું પૂછાવાની શક્યતા રહે. ચાલો, પ્રશ્ન નંબર 81. અ હ મ દ ન ગ ર. અને 1 કોડ આપ્યો છે, હ ને 2 કોડ આપ્યો, મ ને 3 કોડ આપ્યો, અને દ ને 4 નંબર આપ્યો, ન ને 5 નંબર આપ્યો, ગ ને 6 નંબર આપ્યો, અને ર ને 7 નંબર આપ્યો. ઉપરનો કોઠો જુઓ અને કઈ જોડ સાચી છે તે જણાવો. હવે અંદમાન, તો પહેલાં અ ઉપર છે, 1 ઉપર અ છે એટલે અ સાચું. ચોથા અક્ષર ઉપર દ છે તો કે આ તે પણ છે. ત્રીજા અક્ષર ઉપર માં છે તો કે આ માં પણ છે. પાંચમા અક્ષર ઉપર ન છે તો તે પણ છે. એટલે અંદમાન છે ને, ઉપરનો કોઠો જોડો અને કઈ જોડી સાચી બનાવો. એટલે મિત્રો અહીંયા પહેલી જોડી છે ને એ સાચી બને છે. હવે મંદિર, મ છે એ ત્રીજા અક્ષરે તો આ છે, દ છે એ ચોથા અક્ષરે તો આ તે પણ છે, અને ર છે એ છઠ્ઠા અક્ષરે તો ર છે એ અહીંયા ર 7મા અક્ષરે છે, એટલે મંદિર છે એ સાચી જોડ બનતું નથી. હિંદનગર,
હ છે એ બીજા નંબરે છે તો કે આ છે. ચોથા નંબરે દ છે તો કે આ એ પણ છે. પછી પાંચમા નંબરે છે એ ન છે તો આ એ પણ છે. પછી સાતમા નંબરે ર છે તો મિત્રો અહીંયા ગ છે એ સાતમા નંબરે નથી, ત્યાં ર છે. અને ર છે એ છઠ્ઠા નંબરે, તો છઠ્ઠા નંબરે ગ છે. એટલે આ પણ જોડણી, આ જોડ સાચી નથી, કોડિંગ ડીકોડિંગ પ્રમાણે આપેલું નથી. હવે રમજાન, ર, સાતમો અક્ષર ર હોવો જોઈએ, તો આ સાતમો અક્ષર છે એ ર છે, એટલે યોગ્ય. ત્રીજો અક્ષર છે એ મિત્રો મ હોવો જોઈએ, આ તો ત્રીજો મ પણ છે. પહેલો અક્ષર છે એ જ હોવો જોઈએ. તો જો આખા ઓલામાં અ, હ, મ, દ, ન, ગ, ર, જ આવ્યો જ નહીં, ત્યાં જ પહેલો વહેલો આવે છે, એટલે આ પણ નહીં આવે. પછી ન પાંચમો અક્ષર છે, તો આ ન પાંચમો અક્ષર છે પણ જ વધારાનો આવે છે, એટલે આ ત્રણેય અક્ષરો છે એ ખોટા પડે છે. અહીંયા શરત ચૂકથી રમજાન આપેલું છે, પણ રમજાન જવાબ નહીં આવતા. આ ત્રણેય છે એનું કોડિંગ મળતું નથી, અંદમાનનું કોડિંગ મળે છે, એટલે એ જવાબ આવે મિત્રો. સાચી વાક્ય રચના શોધો. મેં તો સૂરજને પાળ્યો છે, મેં તો સૂરજને પાળ્યું છે. હવે સૂરજ પુલ્લિંગ શબ્દ આવે, કેવો, કેવી, કેવું એમાં કહીએ તો અહીંયા સૂરજ કેવું પાળ્યું છે એ યોગ્ય લાગતું નથી. મેં તો સૂરજને પાળ્યો છે તે સાચી વાક્ય રચના છે. મેં તો સૂરજની પાળ્યું છે, સૂરજને હોવું જોઈએ, એને બદલે સૂરજની કર્યું, એટલે આ પણ ન આવે. મેં તો સૂરજનો પાળ્યું છે, સૂરજને પાળ્યો છે એને બદલે સૂરજનો પાળ્યું છે, એટલે આ વિધાન પણ ન આવે. વિધાન એ, વિકલ્પ એ સાચો જવાબ. પ્રશ્ન નંબર 91. આપેલ વાક્યો વાંચો અને સાચો ક્રમ પસંદ કરો. મોટી રિસેસમાં, પહેલું વાક્ય છે, મોટી રિસેસમાં ભોજન લઈ થોડું રમ્યા, સમયસર નિશાળે પહોંચી ગયા, છેલ્લા તાસમાં શિક્ષકે વાર્તા કીધી અને પ્રાર્થના પૂરો કરી પોતપોતાના વર્ગમાં ગયા. હવે અહીંયા આપણે આ જવાબમાં સાચો જવાબ તો આપેલો છે, પણ કેવી રીતે મળ્યો છે તો ક્રમશઃ લખશું. તો પહેલાં તો વિદ્યાર્થી છે સમયસર શાળાએ જાય, સમયસર નિશાળે પહોંચી ગયા, નિશાળે પહોંચ્યા, બરાબર. આ છે એ બીજું વિધાન છે, બીજું વિધાન. હવે મિત્રો શાળાએ પહોંચ્યા પછી શું કર્યું હોય તો કે પ્રાર્થના કરી હોય અને પોતપોતાના છે વર્ગમાં ગયા હોય, એટલે પ્રાર્થના કરી, આ આપણે પહેલું બીજું લખવાનું છે. ચોથું વિધાન, પ્રાર્થના પૂરી કરી, પ્રાર્થના પૂરી કરી અને પોતપોતાના રૂમમાં ગયા. હવે પ્રાર્થના પૂરી થયા પછી વર્ગમાં ગયા પછી મોટી રિસેસ પડે, એટલે પહેલું વિધાન આવશે, રિસેસમાં, મોટી રિસેસમાં ભોજન લઈ થોડું રમ્યા, રિસેસમાં ભોજન, આ ત્રીજી ક્રિયા થશે. છેલ્લો તાસ, સ્કૂલ પૂરી થવાની હોય ત્યારે છેલ્લો તાસ હોય, એટલે અહીં 3 આવશે, છેલ્લા તાસમાં, છેલ્લા તાસમાં, એટલે છેલ્લા તાસમાં આ 2, 4, 1 અને 3, 2, 4 અને 1 અને 3 આવું વિધાન મિત્રો બીમાં આવે છે, એટલે બી છે એ આપણો જવાબ રહેશે. પ્રશ્ન 92. યોગ્ય જોડ શોધો. હાથીની પગ, હાથીનો પૂંછડી, હાથીનું શરીર, હાથીના સૂંઢ. હવે અહીંયા હાથીનો પગ આવે, એને બદલે હાથીની પગ લખ્યું, એટલે આ ખોટું. હાથીની પૂંછડી આવે એને બદલે હાથીનો પૂંછડી લખ્યું, અહીંયા છે હાથીની આવવું જોઈએ, અહીંયા હાથીનો આવવું જોઈએ. બંનેના પ્રત્યયો છે ખોટા છે. હાથીનું શરીર આ યોગ્ય છે, હાથીના સૂંઢ, હાથીની સૂંઢ આવે, હાથીની સૂંઢ, એટલે આ પણ ખોટું થાય, એટલે સી જવાબ ખરો જવાબ બનશે. પ્રશ્ન નંબર 93. મૂરખ કોણ? મયુર. બેન, હું જ્યાં જાઉં ત્યાં ચાંદો મારી સાથે આવે છે. હવે આને બાળકને વિજ્ઞાનનો ખ્યાલ નથી, એટલે સામાન્ય જ્ઞાન નથી, એટલે એમ કે ચાંદો મારી સાથે સાથે આવે.
ચાંદો હકીકત સાથે ન આવતો હોય, બરાબર, એવો ભાસ થતો હોય. એટલે જુલી એમ કહે છે, મેં તો તડકો પકડવા માટે સાણસો લીધો, કેમ કે દાઝી ન જવાય. આ બંને વાક્યો છે એ મૂર્ખામી ભર્યા લાગે છે. દિવ્યા, થાક લાગ્યો એટલે હું તો માથે દઈને બેઠી. આ જવાબ આપ્યો છે, પણ આ જવાબ મને યોગ્ય લાગતો નથી. કે થાક લાગ્યો એટલે માથે દઈને બેઠી, એમાં તે મૂર્ખ સાબિત થઈ જતી નથી. સિદ્ધરાજ, એક કામ કર, તું મને પ્રશ્ન પૂછ, હું તને જવાબ આપું. બરાબર, એટલે આ કામ પણ મૂર્ખામી ભર્યું લાગતું નથી. આ બંને વિધાનો મને સાચા દેખાય છે. આ બંને વિધાનોમાં મને મૂર્ખામી દેખાય છે. એટલે મારી રીતે આ બે જવાબો છે એ હું લખું છું કે આ બે જવાબો યોગ્ય નથી. તે મૂર્ખ કોણ? કે જે ચાંદો મારી સાથે સાથે આવે છે, આવું કહેનાર પણ મૂર્ખ છે. હકીકતે ચાંદો સાથે સાથે આવતો હોતો નથી. મેં તો તડકા પકડવા માટે સાણસો લીધો. હવે તડકો પકડવા માટે કાંઈ સાણસી લેવાની ન હોય. તડકો પકડીએ તો કાંઈ તડકો પકડી જ ન શકાય, અને દાજી ના જવાય ને આ બધા શેખસલ્લીના વિચારો છે. એટલે આપણે તરલિકાનો પાઠ આવે ને 5મા ધોરણમાં, કે તડકો પકડવા માટે છે તરલિકાએ ધમપછાડા કર્યા, એ બધી મૂર્ખામીભરી વાતો છે. એટલે પહેલું અને બીજું આ બંનેમાં મને મૂર્ખતાના દર્શન થાય છે. એટલે મૂર્ખ કોણ એ પહેલાં બીજા બંને વાક્યને મયુર અને જુલીને આપું છું. હવે આપણે પ્રશ્ન નંબર 94 તરફ જોઈશું. ખોટી જોડ લખો. રમત હુતુતું, હુતુતું રમત છે. યોગ તો ધ્યાન. યોગના જે 8 અંગો છે, ધ્યાન, સમાધિ, પછી પ્રાણાયામ, આ બધા જે 8 અંગો છે એમાં ધ્યાન એક અંગ છે. એટલે એ પણ યોગનું ઉપઅંગ છે, એ ધ્યાન આવે. પરીક્ષા હોય તો એમાં પ્રશ્નો હોય. જાનવર હોય તો એમાં પતરંગો ન હોય. પતરંગો છે ને એ મિત્રો પંખી છે અથવા તો પક્ષી છે. એટલે જાનવરમાં પશુ પ્રાણી આવે, પશુ પ્રાણી આવે. એટલે આ યોગ્ય લાગતું નથી. 94માં ડી જવાબ. હવે જો અહીંયા નીચે આપેલો ફકરો વાંચી નીચેના યોગ્ય જવાબ શોધો. અજમેર, દિનાંક 7/5/2018ના રોજ લખવામાં આવ્યો છે પ્રશ્ન. વાલી મોટીબેન શબાના, હેલો, તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટીબેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. આજથી એટલે ક્યારથી? પત્ર લખ્યો ત્યારથી. આજથી શરૂ થાય છે. હું આપણી નાનીના ઘરે 10/5/2018ના રોજ જવાનો છું. એટલે પત્ર લખનાર છે એનો ભાઈ છે એ નક્કી થાય છે, બેન નથી. બરાબર. હું 20/5/2018ના રોજ પાછો આવીશ. મારી શાળા 4/6/2018ના રોજ ફરીથી ખુલશે. તમારે ક્યારે રજાઓ પડે છે? તમે અહીં ન આવી શકો? આપણે ખૂબ મજા કરીશું. આવજો. એટલે આવો પત્ર છે, એક ભાઈ પોતાની બહેનને વેકેશન, ઉનાળુ વેકેશન ગાળવાનો પત્ર છે એ લખે છે, અને એના આધારે છે એના પ્રશ્નો જેટલા હોય એના આપણે જવાબ દેવાના છે. કેટલા વર્ષ પહેલાંનો પ્રશ્ન છે. હવે અત્યારે મિત્રો છે એ 2025 ચાલે. આ પત્ર છે એ છે 2007/5/2018નો. એટલે 19, 20, 21, 22, 23 અને 24. 24માં છે એ મિત્રો એના 6 વર્ષ પૂરા થાય. બરાબર. 19માં 1 વર્ષ, 20માં 2, 21માં 3, 22માં 4, 23માં 5 અને 24માં 4. 7/5/2025ના રોજ, 7/5/2025ના રોજ એને છે એ 7 વર્ષ પૂરા થશે. એટલે જે 7 વર્ષ પૂરા નથી થયા, એટલે પૂરા થયેલા વર્ષે એ મિત્રો 6 ગણાય. કેટલા ગણાય? 6. આ પ્રશ્નપત્ર છે એ પ્રશ્ન બેંક ગયા વર્ષે બનાવ્યું હોય, એટલે એમાં 5 લખ્યું છે એ એનું યોગ્ય છે, પણ હાલની તારીખે એના 6 વર્ષ થઈ જાય છે. એટલે આપણે 6 જવાબ લખીશું. નાની એટલે શું? પપ્પાની મમ્મી હોય એને દાદી કહેવાય. અલીની મમ્મી હોય એ અલી કોણ છે એનો સંબંધ નથી, એટલે નક્કી ન થાય. નાની બેનને આપણે નાની કહેતા નથી. મમ્મીની મમ્મી હોય એને આપણે નાની કહીએ છીએ. એટલે મમ્મીના મમ્મી તો નાની. ચાલો, અહીં
કયા વેકેશનની વાત છે? તો આપણા ભારતમાં અધિકતર અમુક ઓફિસોમાં ત્રીજું વેકેશન હોય છે, નાતાલનું વેકેશન. બાકી અધિકતર વેકેશન છે એ 2 જ વેકેશન હોય છે, ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન. અહીંયા 5મો મહિનો એટલે ઉનાળુ વેકેશનની વાત થાય છે. વેકેશન કેટલા દિવસનું છે? તો વેકેશન છે એ આપણે પત્રમાં જોઈશું કે 7 તારીખે પત્ર લખાય છે. તો 7/5 આ મે મહિનાની 7 તારીખે પત્ર લખાય છે. એટલે મે મહિનાના 6 દિવસ જતા રહ્યા. એટલે 31માંથી 6 જાય તો મિત્રો અહીંયા 25 દિવસો વધે. અને વેકેશન ખુલવાનું કઈ છે? 4 તારીખે. તો 3 તારીખ સુધી છે એ વેકેશન છે. એટલે 25 મેના દિવસો અને 3 દિવસો છે જૂનના. એટલે 25 ને 3 કુલ 28 દિવસોનું છે એ વેકેશન થાય. વેકેશન કેટલા દિવસનું છે? તો વેકેશન છે 28 દિવસનું છે. વેકેશન હંમેશને માટે કાં 3 અઠવાડિયા હોય, ક્યાં 4 અઠવાડિયા હોય, ક્યાં 5 અઠવાડિયા હોય. કેટલા દિવસનું છે? તો 28 દિવસનું છે. વેકેશન કઈ તારીખ સુધી છે? તો 4/6 શાળા ખુલે છે, તો વેકેશન છે એ 3/6 સુધીનું ગણાય. 4/6 સુધીનું ન ગણાય. કેમ? તો કે 4/6 તો શાળા ખુલી જાય છે. 10/5/2028 કે 20/5/2018, 10/5/2018 કે 20/5/18 નહીં આવે, કારણ કે તે તો એની નાનીના ઘરે જવાના દિવસો લખ્યા છે. એટલે આ 2 તારીખ જ આપણે જોવાની રહેશે. મારી રજા આજથી શરૂ થાય છે. આજ એટલે પત્ર લખવાની તારીખ. પત્ર લખવાની તારીખ મિત્રો 7/5/2018 છે. એટલે આ તારીખો છે એ નહીં આવે. આ ફકરાને શું કહેશું? રજા ચિઠ્ઠી કહેશું, પત્ર કહેશું, ફકરો કહેશું, વાર્તા કહેશું? તો પત્ર મિત્રો આ ફકરાને આપણે કહેશું. ચાલો, પ્રશ્ન નંબર 102 નવો ફકરો છે એ આવે છે કે નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. નંદિનીના મનમાં વારે ઘડીએ એકના એક જ વિચાર આવતા હતા. શું આવતા હતા? તો કે પહેલાં બધું કેટલું સારું હતું. મમ્મી રોજ સવારે ઉઠાડતી, દૂધ અને ગરમા ગરમ નાસ્તો આપતી. હું નાહી ધોઈને થોડું ઘણું વાંચતી, લખતી, વળી જમી પરવારીને નિશાળે જતી. નિશાળેથી આવીને વળી કંઈક ખાતી. રાત્રે પણ મમ્મી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી. હું મમ્મીને કચરા, પોતા, વાસણ, કપડાં કરવા લાગતી, પણ મોટે ભાગે તો ભણતી અને રમતી. મમ્મી સાવ સાજી નરવી હતી. જો આ શબ્દ આખા વાક્યનું મર્મસ્થાન છે. મમ્મી સાજી નરવી હતી. ત્યારે તો ઘરનું બધું કામ ચપટી વારમાં થઈ જતું. હવે તો બધા કામ મારે જ કરવા પડે છે. એટલે મમ્મી સાજી નરવી હતી ત્યારની વાત આ કરે છે. અત્યારે સાજી નરવી નથી એવો અર્થ થાય. નંદિનીની મમ્મીને શું થયું છે? મૃત્યુ થયું છે. આખા ફકરામાં નંદિનીની મમ્મી ગુજરી ગયા, અવસાન પામ્યા એવું ક્યાંય લખ્યું નથી. એટલે આ એ નહીં આવે. બહારગામ ગયા છે એવું પણ વર્ણન નથી. પહેલાં સાજી નરવી હતી એટલે હાલ તમારે તમારી કલ્પના શક્તિના આધારે હાલ તે બીમાર હશે એવું નક્કી કરવાનું રહે. બજાર ગયા છે. બજાર જાય તો 1-2 દિવસ જાય, 5 દિવસ જાય, 10 દિવસ જાય. બજાર જવાને લીધે પોતાના ઉપર કામ આવી જતું નથી. બરાબર? એ તો જઈને આવી પણ જાય. એટલે આ કારણ પણ યોગ્ય નથી. આ બીમાર હશે આ જ કારણ વેલિડ ગણાય. પ્રશ્ન નંબર 2 નંદિનીને હવે ઘરનું કામ કેમ જાતે કરવું પડતું હશે? તો કે તેની મમ્મી મૃત્યુ પામી છે? ના, એવું નથી લખ્યું. તે મોટી થઈ ગઈ છે? એવું પણ નથી લખ્યું. તેની મમ્મી બીમાર હશે, કારણ કે પહેલાં સાજી નરવી હતી ત્યારે કંઈ કામ આવતું નહીં. મમ્મી બહારગામ હશે એવી પણ વાત નથી. એટલે તેની મમ્મી બીમાર હશે આ છે એ કારણ યોગ્ય હોય. પ્રશ્ન નંબર 104 પહેલાં બધું કેટલું સારું હતું. પહેલાં બધું કેટલું સારું હતું.
તેનો અર્થ નીચેનામાંથી શું હોઈ શકે? પહેલાં ઘરે નોકર ચાકર કામ કરતા હતા? ના, એવું ક્યાંય લખેલું નથી ફકરામાં. મમ્મી બધું જ કામ કરી લેતી છે, આ એવું બધું લખ્યું છે કે મમ્મી બધું કામ કરી નાખતી. નંદિનીને કામ નહોતું કરવું પડતું, તો એ વાત પણ નથી. ક્યારેક કચરા પોતા કરાવતી જ તે, બધું કામ ન કરવું પડતું, અમુક કામ કરતી. નંદિનીને સ્વાદિષ્ટ રસોઈ તૈયાર મળતી હતી, એટલે મમ્મી છે એ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી અને તે પોતે જમતી. આ બધી વાતો, ત્રણેય બાબતો છે એ સત્ય છે. પહેલાં કેટલું બધું સારું હતું, આ ત્રણેય બાબતો છે એ આ બાબત છે એ પહેલાં ઘરે નોકર ચાકર હતા એવી બાબત નથી, પણ આ બંને બાબતો છે એ એના કરતાં આજે છે મમ્મી બધું જ કામ જાતે કરી લીધી, એને લીધે કેટલું બધું સારું હતું. આનો ચોક્કસ અર્થ અથવા તો નજીકનો અર્થ આ થાય. આ સ્વાદિષ્ટ રસોઈ મળતી ને એ બધું સાચું, પણ પહેલાં બધું કેટલું બધું સારું હતું અને આજે નથી સારું. એનું કારણ કે પહેલાં મમ્મી બધું કામ કરી નાખતી હતી. ખાલી સ્વાદિષ્ટ રસોઈ મળતી એટલે સારું હતું એવો અર્થ કરવાનો નથી. અથવા તો નંદિનીને થોડું ઘણું કામ તો કરવું પડતું, કામ નહોતું કરવું પડતું એટલા માટે સારું હતું એવો પણ એનો કહેવાનો અર્થ નથી. હવે બધું જ કામ કરવું પડે છે એટલા માટે એ કહે છે કે પહેલાં બધું કેટલું બધું સારું હતું, એટલે કે મમ્મી બધું કામ કરતી હતી. પ્રશ્ન નંબર 106. 105. હવે તો બધું જ કામ મારે કરવું પડે છે. હવે તો બધું જ કામ મારે જ કરવું પડે છે. આવું નંદિની એ કેમ કહ્યું છે? તો કે તેની મમ્મી હવે કામ કરી શકે તેમ ન હતી. તેની મમ્મી બીમાર હતી. કામ ન કરી શકે, બીમાર હોય એટલે ન કરી શકે, પણ અન્ય કારણોસર ન કરી શકે એવું લખ્યું નથી. સાજી નરવી પહેલાં હતી, અત્યારે સાજી નરવી નથી, એવા આપણે અર્થઘટન ઉપર આવ્યા છીએ, એટલે આ જ સાચું વિધાન બનશે. તેને શાળાએ જવું ગમતું નહોતું એવી વાત પણ ક્યાંય લખી નથી. તે બધા જ કામ ચપટી વારમાં કરી શકતી હતી. આ ચપટી વારમાં કામ કરે તે પોતાની મમ્મીની વાત છે, પોતાની વાત નથી. એટલે હવે તો બધું જ કામ મારે જ કરવું પડશે આવું નંદિને એ કેમ કહ્યું છે? તો કે એની મમ્મી બીમાર હોવાથી પોતે કરવું પડે છે. ઝડપથી કામ કરે છે એટલે હું કામ કરું છું કે એવું ક્યાંય ફકરામાં વર્ણન છે નહીં. સાજી નરવી એટલે શું? તો સારી પણ ન આવે, નવરી પણ ન આવે, બીમાર પણ ન આવે, તંદુરસ્ત, સાજી નરવી. માણસને કોઈ પણ રોગ ન હોય, સાજા નરવા હોય તો એને તંદુરસ્ત કહેવાય અથવા તો સારું આરોગ્ય કહેવાય. તંદુરસ્ત એનો અર્થ કરીશું આપણે. હવે નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. ગોપાલ ગાડામાં ચડ્યા અને બળદ હાંકવા માંડ્યા. બળદોને ખબર પડી ગઈ કે ગાડામાં બાપુ કે કાકા નથી. તે તો મસ્તીએ ચડ્યા, જોશભેર દોડવા માંડ્યા. ગાડું ઉછાળવા માંડ્યું અને સાથે સાથે અમે પણ. બળદોની રાશ અમારા હાથમાંથી છૂટી ગઈ. કોઈ ટામેટાં, દૂધી કે બટાકાની જેમ અમે ગાડામાં અફળાવા માંડ્યા. ગાડામાં છે ને આમ અફળાવા માંડ્યા. ઘરેથી ખેતર પહોંચતા જે બળદને 10 મિનિટ થાય તે 2 મિનિટમાં જ પહોંચી ગયા. એટલે 5મા ભાગના અંતરમાં છે એ ખાલી પહોંચી ગયા. ખેતરમાં ઊભેલા કાકાને થયું કે આ શું વાવાઝોડું આવે છે. પૂરપાટ ઝડપે બળદગાડું આવે છે એટલે કાકાને થયું કે આ શું વાવાઝોડું આવે છે. તેમણે અમને ગાડામાં ઉછળતા જોયા ત્યારે તેમને વાંચી છે તે સમજાયું કે કોઈ મોટું છે એ બળદગાડી ચલાવનાર નથી, એટલે બાળકોના હાથમાં બળદો છે એ પૂરપાટ ઝડપે ભાગ્યા છે. બળદગાડું ખેતરે કેમ લઈ ગયા હશે? તો હવે આ ફક્ત તમારે આમાં કોઈ આખા ફકરામાં ક્યાંય આપ્યું નથી બળદગાડું શા માટે લઈ ગયા. તો આપણે એક તમારી કલ્પના શક્તિના આધારે, તમારી તાર્કિક અનુમાન શક્તિના આધારે તમારે જવાબ આપવાનો છે કે કાકા અને બાપુને લેવા. તો ના, એવું તો ન બને. ખેતરેથી શાકભાજી લાવવા, ખાલી શાકભાજી તો થેલીમાં આવી જાય, એના માટે કંઈ બળદગાડી લઈ જવાની રહે નહીં.
બાળકોને હાંકવાની મજા આવતી, એટલે બાળકોને મજા આવે છે એટલે બળદગાડું લઈ જાય એવું ન બને. પાકેલો માલ ગાડામાં ભરી ઘરે લાવવા માટે. હા, કોઈ ઘઉં છે, બાજરી છે, મગફળી છે, કપાસ છે, તુવેર છે, આ કોઈ પાકેલો માલ છે ભરીને ઘરે લાવવો હોય તો જ બળદગાડું છે એ ખેડૂત પોતાની વાડીએ લઈ જાય છે. એટલે આ જવાબ છે. આમાં કશી જ જગ્યાએ આપ્યું નથી, છતાં તમારે તમારી કલ્પના શક્તિના આધારે, તમારી સામાન્ય સમજના આધારે આ જવાબ છે એ આપવાનો છે. પ્રશ્ન નંબર 108. અહીં વાવાઝોડું શબ્દ એટલે શું અર્થ થાય? વાવાઝોડું એટલે તો પવનને ધૂળની ડમરી, પણ અહીંયા તો જે પૂરપાટ વેગે બળદગાડી આવે છે એ વાવાઝોડીની વાત છે. એટલે ફાસ્ટ આવતું ગાડું આ જવાબ આવશે. આ નહીં, પવનને ધૂળની ડમરી એટલે અહીંયા વાવાઝોડાની વાત નથી. જોરથી પવન સાથેનો વરસાદ એવી પણ વાત નથી. બૂમ પાડીને આવતા બાળકો બૂમ પાડતા નહોતા. એટલે ફાસ્ટ ઝડપથી આવતું બળદગાડું આ જ આનો અર્થ થાય. પ્રશ્ન નંબર 109. ઘરેથી ખેતરે જલ્દી પહોંચ્યા તેવું શા પરથી કહી શક્યા? તો કે બળદ મસ્તીએ ચઢ્યા હતા એટલે. મસ્તીએ ચઢે એટલે તો ઘરેથી ખેતરે ન જાય, બીજી જગ્યાએ પણ જાય. હા, પૂરપાટ વેગે દોડતા હતા એ સાચું, પણ માત્ર આ કારણ છે એ આના આધારે ન કહી શકે કે જલ્દી પહોંચ્યા. બાળક જોશભેર હંકારતા હતા. ના, બાળકના કંટ્રોલમાં જ બળદો નહોતા, એટલે બાળકો હંકારતા હતા એવું પણ નથી. ઘરેથી ખેતર પહોંચતા રોજ કરતાં ઓછો સમય લાગ્યો, એટલે 10 મિનિટને બદલે 2 મિનિટ લાગી. પ્રથમ 2 વિધાનો છે એ સ્પષ્ટ વાત કરતા નથી. બળદની રાશ હાથમાંથી છૂટી ગઈ, એટલે હાથમાં રાશ હોય તો પણ જ્યારે બળદો હાંકતા હતા, કાકા કે દાદા નહોતા, એટલે બળદને ખબર પડી ગઈ, એટલે એના લીધે વધારે ફાસ્ટ ઝડપથી છે એ ગાડું ચાલવા લાગ્યું, બળદો દોડવા લાગ્યા. એટલે આ ઘરેથી ખેતરે પહોંચતા રોજ કરતાં ઓછો સમય લાગ્યો એ છે આને ઉપરથી કહી શકાય. પ્રશ્ન નંબર 110. ફકરામાં કેટલા વ્યક્તિઓ વિશે વાત છે? હવે જો ફકરામાં 4 વ્યક્તિઓ, ગોપાલ, કાકા, દાદા અને કાકા બાપુ કે કાકા નથી. એક તો લેખક પોતાની વાત કરે છે. ગોપાલ ગાડામાં ચડ્યા એટલે બળદ હાંકવા માંડ્યા. પછી બાપુ અને કાકા છે એ વાડીએ છે, એટલે કાકા વળી બતાય છે. એટલે ગોપાલનો મિત્ર હોય તે એની સાથે હોય, કારણ કે ટમેટા, દૂધી, બટાકાની જેમ જે અફળાવા માંડ્યા તો ગોપાલ એકલો ગાડી હાંકતો નથી એવું નક્કી થાય. એટલે કુલ 4 જણા છે એ આ ફકરામાં તમને દેખાય છે. 2 નહીં આવે, 3 નહીં આવે, 4 આવશે. 5મા વ્યક્તિની પણ કોઈ વાત અહીંયા કરી નથી. અમે ગાડામાં અફળાવા માંડ્યા. લીટી દોરેલ શબ્દ એટલે અમે શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બને? તો કે કોણ ગાડામાં અફળાવા માંડ્યા. અહીંયા અમેને બદલે કોણ લખે તો છે એ પ્રશ્ન બનશે. અમેને બદલે કોણ લખવું પડે. અમે ગાડામાં અફળાવા માંડ્યા. અમે એટલે કોણ? તો કે ગોપાલ અને એની સાથે જે છે આ લેખકના રૂપમાં તે બાળકો, એ મતલબ થાય. ઘટના પહેલાં શું બન્યું છે? મિહિર અચાનક ચીસાચીસ કરવા માંડ્યો. હવે આ અહીંયા ફકરાના પ્રશ્નો છે એ પૂરા થઈ જાય છે. આ નવું આખું ઘટના બન્યા પહેલાં શું બન્યું છે? મિહિર અચાનક ચીસાચીસ કરવા માંડ્યો. તેણે જોકર જોયો છે. જોકર જોઈને કોઈ ચીસાચીસ કરે નહીં. તેની મમ્મીએ માર્યું છે. મામી માર્યું હોય તો એમાં બૂમો ન પાડવા માંડે, તો રડવા માંડે. તેને ગેમ રમવા મોબાઈલ લેવો હતો તો ના. એના માટે પણ ઘટના પહેલાં શું બન્યું એટલે એમાં મોબાઈલ લેવો હતો એવું કાંઈ કારણ સ્પષ્ટ થતું નથી. તેણે દફતરમાં ગરોળી જોઈ છે. આ ઓચિંતાની દફતરમાં ગરોળી જોઈ હોય અને તેને લીધે છે એ ગભરાઈ જાય, ડરી જાય, તો બીકથી છે એ બૂમાબૂમ કરવા માંડે, ચીસાચીસ કરવા માંડે.
તે બની શકે. સમૂહ દર્શાવતો શબ્દ, આ પ્રશ્ન મિત્રો પહેલાં આવી ગયેલો છે, એટલે વણઝાર શબ્દ સાચો છે. ચોમાસામાં ખૂબ વરસાદ પડતા ગામના બધા કૂવામાં પાણી ઓસરી ગયા. લીટી કરેલા શબ્દને આધારે વાક્યમાં ક્યાં ભૂલ છે અને સાચું વાક્ય શું હશે તે શોધો. હવે જો ચોમાસામાં ખૂબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઓસરી ગયા. પાણી ઓસરી ગયા એટલે ઉનાળામાં પાણીની તંગી થાય ને ત્યારે કૂવાના પાણી છે એ ઉનાળામાં ઓસરી જાય. એટલે ચોમાસામાં વરસાદ ખૂબ પડ્યો હોય અને પાણી ઓસરી ગયા, આ ખોટી બાબત છે. એટલે આપણે સાચું વિધાન લખવાનું છે, અથવા સાચું આખું વાક્ય, અથવા તો આ ઓસરી ગયા શબ્દ સુધારવાના છે. ચોમાસામાં ખૂબ વરસાદ પડતા જ ગામના બધા કૂવા પાણી ભરાઈ ગયા, પાણીથી ભરાઈ ગયા એમ હોવું જોઈએ, અથવા તો પાણીના લીધે ભરાઈ ગયા એમ હોવું જોઈએ. પાણી ભરાઈ ગયા, કૂવામાં પાણી ભરાઈ ગયા, અથવા તો પાણી ઉપર ચડ્યું એવો અર્થ પણ હોવો જોઈએ. એટલે અહીંયા શબ્દનો પ્રાસ સુસંગત આપણને આમ મજા આવે એવો અર્થ થતો નથી. ચોમાસામાં ઓછો વરસાદ પડતા ગામના બધા કૂવામાં પાણી ઊંડા ઉતરી ગયા, આ યોગ્ય વિધાન થાય છે. ચોમાસામાં ખૂબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઉભરાઈ ગયા. હવે ગામમાં કોઈ નદીના વેણમાં કૂવો હોય, હાવ નીચા તળમાં કૂવો હોય ને, તો એ કૂવામાંથી પાણી ઉભરાઈ જાય. બધા કૂવામાંથી પાણી ન ઉભરાઈ જાય, આ શક્ય નથી. એટલે આ વિધાન છે એ સાચું બનતું નથી. ચોમાસામાં ખૂબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી સુકાઈ ગયા. હવે ખૂબ વરસાદ પડે તો પાણીના તળ છે ઉપર આવે, પાણીથી ભરાઈ જાય, પાણી સુકાઈ ન જાય એમાં. એટલે ચોથું વિધાન પણ છે એ મિત્રો ખોટું આવે. પહેલું વિધાન સાચું જ છે, પણ એમાં એક પ્રત્યય નથી લગાડ્યો. અથવા તો પાણીથી ભરાઈ ગયા, અથવા તો પાણી છે ઉપર ચડ્યું એવો અર્થ થવો જોઈએ. એટલે પાણી ભરાઈ ગયા આ શબ્દને બદલે બીજું વાક્ય છે ને એ વધારે સુસંગત થાય છે, અને બે જવાબ તો આવે નહીં. એટલે સૌથી યોગ્ય વાક્ય છે, સાચું વાક્ય શું હશે? તો બીજું વાક્ય સાચું હોઈ શકે. બીજું વાક્ય એવું કહે છે કે ચોમાસામાં ઓછો વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઊંડા ઉતરી ગયા. આ સચોટ વિધાન બને છે, સાચું વાક્ય બને છે. એટલે આપણે વિકલ્પ 2 આને આપણે યોગ્ય વાક્ય કહીશું. તો ચાલો મિત્રો, આજે ગુજરાતી ભાષા છે એનો બીજો વિડીયો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તર્ક સંબંધી પ્રશ્નો, ગણિત અને ગુજરાતી, આ 3 વિષયો આપણે પૂરા કર્યા. હવે આગામી 10-12 દિવસમાં જ CETની પરીક્ષા છે, એટલે આપણે બાકી રહેતું પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી ઉપર એક અછડતી નજર રાખીશું. બાકી તો તમારે એના પાઠ્યપુસ્તકો એને જ મેઇન આધાર રાખવાનો છે. કારણ કે તર્ક સંબંધી પ્રશ્નો અને ગણિતમાં કંઈક છે મારે તમને વિશેષ પ્રદાન કરવાનું રહે છે. આમાં તો તમારા પુસ્તક બહારનું પૂછાવાની બહુ શક્યતા રહેતી નથી, અને છતાં મારા વિડીયો છે ધ્યાનપૂર્વક જોઈજો. આપને ગમે તો લાઈક કરી અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી સાથે આજના દિવસે છે એ વિરમું છું. આખો વિડીયો આપે જોયો તે બદલ આપ સૌનો આભાર. આવજો. જય હિન્દ, જય ભારત.